હેલો મિત્રો, આજે અમે હનુમાન દાદાના દર્શન માટે આવ્યા છે, પણ અહીંયા તો બહુ જ ભીડ છે. તો આગળ વિડીયોમાં જુઓ અમે દર્શન કેવી રીતે કરીએ છીએ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે અમને થોડું મોડું થઈ ગયું છે, પણ અમે નીકળી ગયા છીએ ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા. હું મારા જોબના મિત્રો સાથે જઈ રહી છું. હાલ અમે સેક્ટર 30 સર્કલ્સ પાસે ઊભા છીએ. બ્રિજ જોડે મારા મિત્રોએ હનુમાન દાદાનું મંદિર જોયું નથી, એટલા માટે એમને લાઈવ લોકેશન મોકલ્યું છે. બસ એ લોકો હવે પહોંચતા જ હશે, તો અમે બધા જોડે જઈને મંદિર તરફ જઈશું. તો વિડીયોને જોતા રહેજો. ફાઇનલી હનુમાન દાદાના મંદિરે અમે પહોંચી ગયા હતા. પાર્કિંગમાં જગ્યા જ નથી, તો પરાણે અમને બાઇક અને એક્ટિવાનું પાર્કિંગ કરવા મળ્યું હતું. બસ ત્યાંથી અમે વોક કરતા 15-20 મિનિટ થઈ ગયું હનુમાન દાદાના મંદિરે આવતા હતા. ત્યાં બહારનું વાતાવરણ તો મેળા જેવું હતું. અમારાથી બહુ જ મોડું થઈ ગયું હતું. આરતી ચાલુ થઈ ગઈ હતી, તો આરતીના કારણે મંદિરમાં કોઈને જવા નહોતા દેતા, તો લાઈન બહુ જ મોટી થઈ ગઈ હતી. અમારા પાછળ બી એટલી ભીડ, આગળ ભીડ, અમે તો વચ્ચે અટવાઈ ગયા હતા. પછી ગરમી પણ ઘણી હતી, છતાં પણ ભક્તો ખૂબ જ શ્રદ્ધા દર્શન રાહ જોઈ રહ્યા હતા. લગભગ 1 કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી અમને હનુમાન દાદાના સુંદર દર્શન થયા. દર્શન કર્યા, મનને ખૂબ જ શાંતિ અને આનંદ મળ્યો. જય હનુમાન દાદા. રામ રામ શ્રી રામ, રામ શ્રી રામ. હે દુઃખ ભંજન મારુતિ નંદન. મંદિરના અંદર સુખડીનો પ્રસાદ પણ મળે છે. સુખડીના થાળ 30-60-100 રૂપિયામાં ઉપલબ્ધ છે. અહીંયા મંગળવાર, શનિવાર અને રવિવારના રોજ આ દિવસે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા છે. ભોજન પ્રસાદનો સમય સવારે 11:30થી તો 1 વાગે, સાંજે 6:30થી તે 8 વાગ્યા સુધી છે. તો જરૂર મુલાકાત લેવી.